હું તમને મહાદ્વાદશીઓના પૃથક પૃથક લક્ષણ અને ફળ બતાવું છું। જે દિવસે એકાદશી સૂર્યોદય પહેલા અરુણોદય કાળમાં જ નિવૃત્ત થઈ ગઈ હોય, આખો દિવસ દ્વાદશી હોય અને રાતના ભાગમાં ત્રયોદશી આવી ગઈ હોય, તે દિવસને ત્રિપુરુષા નામક દ્વાદશી કહેવાય છે। તેનું ફળ મહાન હોય છે। હે નારદ, જે મનુષ્ય આ ત્રિપુરુષા દ્વાદશીએ ઉપવાસ કરીને ભગવાન ગોવિંદનું પૂજન કરે છે, તેને 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે, એમાં સંશય નથી। જ્યારે અરુણોદય કાળમાં એકાદશી તિથિ દશમીથી વિદ્ધુ હોય અને એકાદશી આખો દિવસ રહીને બીજા દિવસે પણ થોડો સમય વિદ્યમાન હોય, તો તે પ્રથમ દિવસની એકાદશી છોડીને બીજા દિવસે મહાદ્વાદશીએ ઉપવાસ કરવો। તેને ઉન્નમિલની દ્વાદશી કહે છે। તે ઉન્નમિલની વ્રતમાં ઉત્તમ પૂજા વડે ભગવાન વાસુદેવનું યજન કરીને મનુષ્યને 1000 રાજસુ યજ્ઞનું ફળ મળે છે। જ્યારે સૂર્યોદય કાળમાં દસમી એકાદશીનો સ્પર્શ કરતી હોય અને દ્વાદશીની વૃદ્ધિ થઈ ગઈ હોય, તો તે એકાદશીને છોડીને વંજુલી નામક તે મહાદ્વાદશીએ જ સદા ઉપવાસ કરવો જોઈએ। તેમાં સૌને સદા અભયદાન કરનારા પરમ પુરુષ શંકર્ષણ દેવનું ગંધ વગેરે ઉપચારો વડે ભક્તિપૂર્વક પૂજન કરવું। આ મહાદ્વાદશી સંપૂર્ણ યજ્ઞોનું ફળ આપનારી તથા સર્વ સંપદાઓ આપનારી છે। હે વિપ્રવર, જ્યારે પૂર્ણિમા અને અમાવસ્યા નામની તિથિઓની વૃદ્ધિ થાય છે, ત્યારે તે પક્ષની દ્વાદશીનું નામ પક્ષવર્ધની હોય છે। તે બહુ જ ફળદાયી છે। તેમાં સંપૂર્ણ ઐશ્વર્ય પ્રદાન કરનારા તથા પુત્ર પૌત્રાદિ વધારનારા જગદીશ્વર ભગવાન પ્રદ્યુમ્નનું પૂજન કરવું જોઈએ। જ્યારે શુક્લ પક્ષમાં તેનું નામ જયા હોય છે, તે સંપૂર્ણ શત્રુઓનો વિનાશ કરનારી છે। તેમાં સમસ્ત કામનાઓના દાતા અને માનવને સંપૂર્ણ સૌભાગ્ય પ્રદાન કરનારા લક્ષ્મીપતિ ભગવાન અનુરુદ્ધની આરાધના કરવી જોઈએ। જ્યારે શુક્લ પક્ષમાં દ્વાદશી તિથિ શ્રવણ નક્ષત્ર સાથે હોય, ત્યારે તે વિજયા નામે પ્રસિદ્ધ છે। તેમાં સદા સમસ્ત ભોગોનો આશ્રય તથા સંપૂર્ણ સૌખ્ય પ્રદાન કરવાવાળા ભગવાન ગદાધરની પૂજા કરવી જોઈએ। હે વિપ્રવર, વિજયામાં ઉપવાસ કરીને મનુષ્ય સંપૂર્ણ તીર્થોનું ફળ પામે છે। જ્યારે શુક્લા પક્ષમાં દ્વાદશીના દિવસે રોહિણી નક્ષત્ર હોય, તો તે મહાપુણ્યવતી જયંતી નામે પ્રસિદ્ધ છે। તેમાં મનુષ્યને સિદ્ધિ આપનારા ભગવાન વામનનું પૂજન કરવું જોઈએ। આ તિથિએ ઉપવાસ કરવાથી સંપૂર્ણ વ્રતોનું ફળ આપે છે, સમસ્ત દાનોનું ફળ આપે છે અને ભોગ તથા મોક્ષપ્રદ છે। જ્યારે શુક્લ પક્ષમાં દ્વાદશી જ્યારે પુષ્પ નક્ષત્રથી યુક્ત હોય, ત્યારે તેને અપરાજિતા કહે છે। તે સંપૂર્ણ જ્ઞાનપ્રદ છે। તેમાં સંસાર બંધનનો નાશ કરનારા જ્ઞાન વિધિ તથા રોગ શોકથી રહિત ભગવાન નારાયણની આરાધના કરવી જોઈએ। તે તિથિએ ઉપવાસ કરી બ્રાહ્મણ ભોજન કરાવનાર મનુષ્ય
તે વ્રતના પુણ્ય વડે સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. જ્યારે અષાઢ શુક્લ દ્વાદશીએ અનુરાધા નક્ષત્ર હોય ત્યારે 2 વ્રત કરવા જોઈએ. અહીં દેવતા એક જ છે, તેથી 2 વ્રત કરવામાં દોષ નથી. જ્યારે ભાદરવા માસના શુક્લ દ્વાદશીએ શ્રવણ નક્ષત્ર હોય અને કાર્તિક શુક્લ દ્વાદશીએ રેવતી નક્ષત્રનો સંયોગ થાય તો એકાદશી અને દ્વાદશી બંને દિવસ વ્રત કરવું જોઈએ. હે વિપ્રવર, આ સિવાય અન્યત્ર દ્વાદશીએ એક સમય ભોજન કરીને વ્રત કરવું જોઈએ. આ વ્રત સ્વાભાવિક રીતે સર્વ પાતકોનું નાશ કરનારું છે. દ્વાદશી સહિત એકાદશીનું વ્રત નિત્ય માનવામાં આવ્યું છે, તેથી અહીં તેના ઉદ્યાપન વિશે કહેવામાં આવ્યું નથી. આ વ્રત આજીવન કરતા રહેવું જોઈએ. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.